અહીં આપેલા ચિત્રોમાં છોટુ પહેલી વહેલી વાર અમદાવાદ આવ્યો છે તેની વિવિધ પરિસ્થિતિ દર્શાવી છે. તેનું અવલોકન કરી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. છોટુનું પહેલું ઘર ક્યાં હશે? છોટુ પહેલી વાર અમદાવાદ આવ્યો છે તેથી તેનું ઘર કોઈ ગામડામાં હશે. છોટુને શેની નવાઈ લાગતી હશે? છોટુને રોડ પર ચાલતા વાહનો, સામસામેની ફૂટપાથ પર ચાલતા લોકો અને સામસામી લાઈનબંધ દુકાનો જોઈને નવાઈ પામી રહ્યો હશે. વરસાદ પડતા છોટુને શું વિચાર આવ્યો હશે? વરસાદ પડતા છોટુને ફૂટપાથના એક ખૂણામાં લપાઈને બેસી જવાનો વિચાર આવ્યો હશે. પાઇપને જોઈને છોટુના મનમાં શું વિચાર આવ્યો હશે? પાઇપને જોઈને છોટુને વિચાર આવ્યો હશે કે વરસાદથી બચવા માટેનું આ સાધન સારું છે. અહીં ના તો મને કોઈ ટોકનાર હશે, ના તો કોઈ રોકનાર. છોટુએ પાઇપનો ઉપયોગ શી રીતે કર્યો? છોટુએ પાઇપનો પોતાના ઘર તરીકે ઉપયોગ કર્યો. પાઇપના તળિયાના ભાગમાં પથારી લગાવી, પાઇપની અંદર ઉપરના ભાગમાં દોરી બાંધીને પોતાના કપડાં સૂકવવાની વ્યવસ્થા કરી. છોટુ પાસે પહેલાથી કઈ સુવિધાઓ હશે? છોટુ પાસે રસોઈ બનાવવા માટેના સાધનો હશે. છોટુએ પાઇપની આજુબાજુના ભાગને શેમાં ફેરવ્યો? છોટુએ રહેવા માટે પાઇપ તથા બેસવા માટે માંડવાના છાયડાવાળી જગ્યા બનાવી. રસોઈ કરવા માટે પાઇપની બહાર ઈંટોનો ચૂલો બનાવ્યો. નાહવા ધોવા અને રસોઈ કરવા માટે પાણીના પીપળાની વ્યવસ્થા કરી. છોટુને તેના પાઇપના ઘરના કયા ભાગમાં વધારે સમય પસાર કરવાનું ગમતું હશે? છોટુને પાઇપની બાજુમાં બેસવા માટે બનાવેલ માંડવાના છાંયડાવાળા ભાગમાં વધારે સમય પસાર કરવાનું ગમતું હશે. તમે શું વિચારો છો? છોટુએ તેના મિત્ર મોનુને પાઇપમાં સાથે રહેવા માટે શા માટે બોલાવ્યો હશે? બંને મિત્રોને હવે રહેવા માટે પાઇપ તથા બેસવા માટે માંડવાના છાંયડાવાળી જગ્યા મળશે. વળી તેઓ સાથે મળીને રસોઈ તથા અન્ય કામ કરશે, જેથી સમય બચવાથી તેઓ અન્ય કામ પણ કરી શકશે. વધુ સુવિધા ઊભી કરવા હવે તેઓ શું કરશે? વધુ સુવિધા ઊભી કરવા હવે તેઓ કામ કરી કમાણી કરશે. બંને મિત્રો કુદરતની કઈ વસ્તુઓ વાપરતા હશે? બંને મિત્રો કુદરતની હવા, પાણી, જમીન, લાકડું વગેરે વસ્તુઓ વાપરતા હશે. માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? માણસને જીવવા માટે હવા, પાણી, ખોરાક ઉપરાંત રહેઠાણ, કપડાં વગેરેની જરૂર પડે છે. આ છોકરાઓ ઘરની આસપાસ કઈ રીતે સફાઈ રાખતા હશે? છોકરાઓ કચરો એક પાત્રમાં એકત્ર કરી તેને નજીકની કચરાપેટીમાં નાખીને રહેવાની જગ્યાએ ગંદકી નહીં કરી તેને સ્વચ્છ રાખશે. સાથે સાથે તેઓ સાવરણીથી સફાઈ કરશે.